આજે આપણે ધોરણ 6ના ગુજરાતી વિષયના પાઠ 19 કોઈ દેખાડોના પ્રશ્નોનું સોલ્યુશન મેળવીશું. સૌપ્રથમ આપણે કાવ્યની સમજૂતી મેળવીશું. મારી શેરીએથી કાનકુંવર આવતા રેલોલ, મુખેથી મોરલી વગાડતા રેલોલ. સમજૂતી. મારી શેરીએથી કાનકુંવર એટલે કે શ્રી કૃષ્ણ ભગવાન નીકળે છે અને શ્રી કૃષ્ણ ભગવાન મુખેથી મોરલી વગાડે છે. હું તો ઝબકીને જોવા નિસરી રેલોલ, ઓઢાના અંબર વિસરી રેલોલ. સમજૂતી. ભર ઊંઘમાંથી હું એટલે કે ગોપી ઝબકીને જાગી ઉઠી અને અંબર એટલે કે વસ્ત્ર ઓઢણું ઓઢ્યા વિના ઘરની બહાર શ્રી કૃષ્ણને જોવા નીકળી પડી. હું તો પાણીદાની મસે જોવા નિસરી રેલોલ, ઈંઢોણીને પાટલી વિસરી રેલોલ. સમજૂતી. પાણી ભરવાના બહાને એમને એટલે કે શ્રી કૃષ્ણને જોવા નીકળી. ઉતાવળમાં ઈંઢોણી અને પાટલી વિસરી એટલે કે ભૂલી ગઈ. સાગરે સીસમની મારી વેલડી રેલોલ, નવલે સુતારે ગળી પિંજણી રેલોલ. સમજૂતી. નવલા સુતારે સાગ અને સીસમમાંથી વેલડી અને પિંજણી એટલે કે પૈડા પરનું ઢાંકણ બનાવ્યું છે. મેં તો ધોળો ને ધમણો બે જોડિયા રેલોલ, જઈને અમરાપરમાં છોડિયા રેલોલ. સમજૂતી. ધોળો અને ભૂખરો એમ બે બળદ જોડ્યા, પછી વેલડીમાં બેસીને અમરાપુર એટલે કે સ્વર્ગમાં ગઈ અને ત્યાં બળદને છોડ્યા. અરે ત્યાં પણ નંદલાલ ક્યાંય નજરે ના પડ્યા. અમરાપરના તે ચોકમાં દીવા બળે રેલોલ, મેં તો જાણ્યું કે હરિ અહીં વસે રેલોલ. સમજૂતી. ત્યાં અમરાપુરીમાં ચોકમાં દીવા બળે છે, નગર ઝળહળ ઝળકી રહ્યું છે. ગોપીએ જાણ્યું કે હરિ અહીં વસે છે. મેં તો દૂધ અને સાકરનો શીરો કર્યો રેલોલ, ત્રાંબાડું ત્રાસમાં ટાઢો કર્યો રેલોલ. સમજૂતી. મેં દૂધ અને સાકરનો શીરો બનાવ્યો છે, ત્રાંબાડું ત્રાસમાં એટલે કે તાંબાની તાસકમાં એને ટાઢો કર્યો એટલે કે ઠરવા મૂક્યો. હું તો જમવા બેઠીને જીવન સાંભળ્યા રેલોલ, કંઠેથી કોળિયો ન ઉતર્યો રેલોલ. સમજૂતી. જમવા બેઠીને જીવન એટલે કે શ્રી કૃષ્ણ મને સાંભળ્યા એટલે કે યાદ આવ્યા. એમના વિના તો ગોપીઓના કંઠે એટલે કે મુખેથી કોળિયો પણ ઉતરતો નથી. મને કોઈ રે દેખાડો દીના નાથને રેલોલ, કોળિયો ભરાવું જમણા હાથનો રેલોલ. મારી શેરીએથી કાનકુંવર આવતા રેલોલ. સમજૂતી. મને કોઈ દીનાનાથના એટલે કે શ્રી કૃષ્ણના દર્શન કરાવો, હું જમણા હાથથી એમને કોળિયો ભરાવું. મારી શેરીએથી કાનકુંવર આવે છે. હવે આપણે વાતચીતમાં આપેલા પ્રશ્નોનું સોલ્યુશન મેળવીશું. 1. તમને કયું વાદ્ય ગમે? કેમ? જવાબ. મને વાંસળી ગમે છે. વાંસળીના સૂર સાંભળવા સૌને ગમે છે. વાંસળી કૃષ્ણ ભગવાનને પણ પ્રિય હતી. વાંસળીને જેમ છિદ્રો હોય છે તેમ જીવનમાં સુખ અને દુઃખ હોય છે. તેને સ્વીકારી જીવનને સુવાસિત બનાવવું જોઈએ. 2. તમને કઈ વાનગી બહુ ભાવે? કેમ? જવાબ. મને ખીર બહુ ભાવે છે, કારણ કે ખીરનો સ્વાદ મને ખૂબ જ પસંદ છે. 3. તમને બારણા કાઢતા આવડે? તમે છેલ્લે ક્યારે બારણું કાઢ્યું હતું? જવાબ. હા, મને બારણા કાઢતા આવડે છે. થોડા દિવસ પહેલાં મિત્રો સાથે બગીચામાં રમવા જવું નહોતું, આથી મેં તેમને બહાનું કરીને કહ્યું કે આવતીકાલે મારે શાળામાં યુનિટ ટેસ્ટ હોવાથી મારે અત્યારે વાંચવા બેસવાનું છે. 4. તમે કદી ઝબકીને જાગી ગયા છો? ક્યારે? જવાબ. હા, ઘણી વખત હું ઝબકીને જાગી જાઉં છું. ક્યારેક ડરામણું સપનું જોયું હોય ત્યારે અને ક્યારેક ડરામણી ફિલ્મ જોઈ હોય ત્યારે ઝબકીને જાગી જાઉં છું. 5. તમારા વિસ્તારનું કોઈ લોકગીત તમને યાદ આવે તો લખો. જવાબ. કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીંપળી? ભાઈની બેની લાડકી ને ભાઈલો ઝુલાવે ડાળખી. લીમડીની આજ ડાળ ઝુલાવે, લીંબોડી ચોલા ખાય. હિંચકો નાનો બેનોનો એવો આમ ઝૂલણીઓ જાય. લીલુડી લીમડી હેઠે બેની બા હિંચકે હિંચે. કોણ હલાવે એ પંખીડા, ઓરા આવો એ પંખીડા. બેની મારી હિંચકે હિંચે, ડાળીઓ તું ઝુલાવ. પંખીડા ડાળીએ બેસો, પોપટજી પ્રેમથી હિંચો. આજ હિંચોળું બેનડી તારા હેત કહ્યા ના જાય. મીઠડો વાયુ આજ બેની તારા હિંચકે બેસી જાય. કોયલને મોરલા બોલે, બેનીનો હિંચકો ડોલે. કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીંપળી? તમને આવડતું એક લગ્ન ગીત કહો. જવાબ. કોયલ બેઠી આંબલિયાની ડાળ, મોરલિયો બેઠો રે ગઢને કાંગરે. હાંસીલા વીરા કોયલને ઉડાડો રે આપણે દેશ. કોડીલા વીરા કોયલને ઉડાડો રે આપણે દેશ. કોયલ માંગે કડલાની જોડ,
મોરલીઓ માગે રે લાડણ લાડલી કોયલને ઉડાડો આપણે દેશ. મોરલીઓ માગે રે લાડણ લાડલી કોયલ માગે ચૂડલાની જોડ. મોરલીઓ માગે રે લાડણ લાડલી કોયલ માગે ઝુમખાની જોડ. મોરલીઓ માગે રે લાડણ લાડલી. 2 પ્રશ્નોના જવાબ લખો. 1. આ કાવ્યમાં કોની વાત છે? જવાબ: આ કાવ્યમાં ભગવાન શ્રી કૃષ્ણ અને ગોપીઓની વાત છે. 2. આ કાવ્યમાં કૃષ્ણને બીજા કયા કયા નામે સંબોધન કરવામાં આવ્યું છે? જવાબ: આ કાવ્યમાં કૃષ્ણને કાનકુંવર, હરિ, જીવણ, દીનાનાથ વગેરે નામે સંબોધન કરવામાં આવ્યું છે. 3. કૃષ્ણને મળવા ગોપી શી તૈયારી કરે છે? જવાબ: કૃષ્ણને મળવા ગોપીએ નવલ સુતાર પાસે સાગ ને સીસમની વેલડી તૈયાર કરાવી છે. એ વેલડીને ધોળો ને ભૂખરો એમ 2 બળદ જોડ્યા છે અને અમરા પર જવાની તૈયારી કરી છે. 4. ગોપીની વેલનું વર્ણન કરો. જવાબ: ગોપીએ જવા આવવાનું એક જ બારણું હોય એવી પિંજરી એટલે કે વેલડી તૈયાર કરાવી છે. તે વેલડી સાગ અને સીસમની બનેલી હતી, જેને નવલા સુતારે જડી હતી, જેમાં ધોળો અને ભૂખરો એમ 2 બળદ જોડ્યા હતા. 5. તમારા ઘરે કોઈ મહેમાન આવવાના હોય તો તમે શી તૈયારીઓ કરો? જવાબ: મારા ઘરે કોઈ મહેમાન આવવાના હોય તો ઘરની વ્યવસ્થિત સાફ સફાઈ કરવામાં આવે છે. તેમના માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે. જમવાનો સમય હોય તો તેમના માટે ભોજનની વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે. જો રાત્રે રોકાવાના હોય તો તેમને સૂવા માટે પલંગ, ગાદલા, ઓશિકા, ચાદર, ધાબળા વગેરેની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. 3. કાવ્ય પંક્તિને ઉદાહરણ મુજબ ગદ્ય સ્વરૂપે લખો. તો અહીંયા આપણને કાવ્ય પંક્તિ આપેલી છે, એને ગદ્ય સ્વરૂપે લખવાની છે. ઉદાહરણ: મારી શેરીએથી કાનકુંવર આવતા રેલો, એટલે મારા ફળિયામાં શ્રી કૃષ્ણ આવતા હતા. 1. મુખેથી મોરલી વગાડતા રેલો, શ્રી કૃષ્ણ મુખેથી મોરલી વગાડતા હતા. 2. હું તો પાણીદાણી મસે જોવા નિસરી રેલો, હું તો પાણી ભરવાના બહાને જોવા નીકળી. 3. અમરા પરના તે ચોકમાં દીવા બળે રેલો, અમરાપુરીના ચોકમાં દીવા બળે છે. 4. મને કોઈને દેખાડો દીનાનાથને રેલો, મને કોઈ દીનાનાથના દર્શન કરાવો. 4. અહીં આપેલ વાક્યને વાંચીને એને અનુરૂપ કાવ્ય પંક્તિ કાવ્યને આધારે લખો. તો અહીંયા વાક્ય આપેલી છે, આપેલું છે એના જેવી પંક્તિ લખવાની છે. 1. હું ઊંઘમાંથી ઝબકીને જોવા નીકળી, હું તો ઝબકીને જોવા નિસરી રેલો. 2. હું ઈંઢોણી અને પાટલી ભૂલી ગઈ, ઈંઢોણીને પાટલી વિસરી રેલો. 3. મારી વેલ સાગ અને સીસમની છે, સાગરે સીસમની મારી વેલડી રેલો. 4. મેં દૂધ અને સાકરનો શીરો બનાવ્યો, મેં તો દૂધ અને સાકરનો શીરો કર્યો રેલો. 5. આપેલા શબ્દોના પ્રાસવાળા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. 1. નિસરી, વિસરી. 2. છોડિયા, જોડિયા. 6. આ કાવ્યમાં પાણીના બદલે પાણીડા અને વેલને બદલે વેલડી શબ્દો વપરાયા છે. કાવ્યમાં આ પ્રકારના શબ્દોથી એક ખાસ પ્રકારનું માધુર્ય આવે છે. આવા બીજા 5 શબ્દો મેળવીને લખો. ધોરી, ધોરીડો. પેટ, પેટડા. નાનું, નાનકડા. નવલી, નવલીઓ. મુખ, મુખડા. જોડકું, જોડકા. 7. આ કાવ્યમાં એક શબ્દ ઈંઢોણી વપરાયો છે, જેનો અર્થ નાનું, ગૂંથેલું, તૈયાર બનાવટનું ઉઢાણ એવો થાય. ઘર કે ગામમાં વપરાતી 5 વસ્તુઓના નામ લખી દરેકનો ઉપયોગ કરી એક વાક્ય બનાવો. ઉદાહરણ: ઈંઢોણી. ઈંઢોણી વગર માથે બેડું લેતા કેમ ફાવે? તગારું. તગારા વિના રેતી લાવવાનું કેમ ફાવે? પંચ્યું. મંદિરમાં પૂજા પંચ્યું પહેર્યા વિના થાય? સાવરણી. ઘરની સફાઈ કરવા સાવરણી વિના ચાલે? કુંચી. ઘરની કુંચી ક્યાં ખોવાઈ ગઈ? પટારો. તમારા પટારામાંથી શું મળ્યું? અયોગ્ય શબ્દની સ્થાને યોગ્ય શબ્દ લખી ફકરો ફરીથી લખો. તો અહીંયા ફકરામાં કેટલાક ખોટા શબ્દો આપેલા છે, એની જગ્યાએ સાચા શબ્દો લખવાના છે. તો આપણે સાચા શબ્દો લખીને ફકરો લખીએ. અત્યારે ગુજરાતીનો તાસ છે. અમે પહેલો એકમ પણ ભણીએ છીએ. અમે એક પ્રવૃત્તિ કરીએ છીએ. આ પ્રવૃત્તિ ખૂબ સહેલી છે. મને તે તરત આવડી ગઈ. મને મજા પડી ગઈ. મારી તે પ્રવૃત્તિ 3 મિનિટમાં પૂરી થઈ ગઈ. તે પછી જાતે એવા ખોટા વાક્યો બનાવ્યા. ખોટા વાક્યો વાંચીને મને ખૂબ હસવું આવ્યું. ઉદાહરણ મુજબ વાક્ય આગળ વધારો. તો એ ઉદાહરણ પ્રમાણે આપણે વાક્યને આગળ વધારવાનું છે.
એક, બહુ ઠંડી પડે છે આજ રાતના, કે ચાલ હવે કરીએ તાપણું મેદાનમાં. 2, આજ પડી છે રજા નિશાળમાં, કે ચાલ હવે રમીએ ખુલ્લા મેદાનમાં. 3, મસ્ત વરઘોડો નીકળ્યો છે ગામમાં, કે ચાલ હવે નાચીએ વરરાજાની જાનમાં. 4, જુઓ પતંગ ચગ્યા છે આકાશમાં, કે ચાલ હવે લડાવીએ પેચ મિત્રોના સંગાથમાં. 5, આજ પપ્પાનો ગુસ્સો છે આસમાનમાં, કે ચાલ હવે ચૂપચાપ ભણવા બેસીએ ઘરમાં. 6, એક ગલુડિયું આવ્યું નિશાળમાં, કે ચાલ હવે રમાડીએ લઈ ખોળામાં. 10, વાક્યમાં ખોટા શબ્દ ફરતે ગોળ કરો અને તે શબ્દ સુધારીને લખો. તો અહીંયા આપણને કેટલાક વાક્યો આપેલા છે, એમાં જે શબ્દ ખોટો હોય એના ઉપર ગોળ કરવાનું છે અને પછી એની જગ્યાએ નવો શબ્દ લખવાનો છે. તો પહેલા વાક્યમાં ખોટો શબ્દ છે ઘણો. મીનાક્ષી ઘણી હોશિયાર છે. બીજા શબ્દમાં ખોટો શબ્દ છે ગઈ. રાજેશ રમતા રમતા પડી ગયો. ત્રીજા વાક્યમાં ખોટો શબ્દ છે ઝાડ. સ્નેહા બોલવા તૈયાર થઈ જા. ચોથા વાક્યમાં ખોટો શબ્દ છે કરી. બાએ વાડામાંથી નકામા છોડ દૂર કર્યા. પાંચમા વાક્યમાં ખોટો શબ્દ છે મૂક્યા. ભાઈ બહેને ધમાલ કરી મૂકી. છઠ્ઠા વાક્યમાં ખોટો શબ્દ છે લાવ્યો. નિરાલી જામફળ લાવી. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવા નવા વિડીયો મેળવતા રહો અને જોતા રહો. થેન્ક યુ.